ગુજરાતમાં સરકારી નોકરીઓ અને મેડિકલો બેઠકો અને અનામતના અન્ય લાભો મેળવવા માટે બનાવટી અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર મેળવવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે। આ કૌભાંડનો પર્દાફાશ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજીને કરવામાં આવ્યું છે। નકલી એસટી પ્રમાણપત્ર કૌભાંડ વિશેની આ સ્ક્રિપ્ટ દાહોદમાં આદિવાસી સમાજના હકો છીનવી લેતા એક જ પરિવારના 17 સભ્યોએ નકલી સર્ટિફિકેટનો પર્દાફાશ કરે છે। આ ઘટનામાં ઓબીસી સમાજના લોકોએ સરકારી નોકરીઓ અને સરપંચ જેવા પદો પચાવી પાડવા માટે ખોટા પ્રમાણપત્રનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ છે। આ કૌભાંડનો પર્દાફાશ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી કૌભાંડ આચરનારાઓ સામે ફોજદારી ગુનો દાખલ કરી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। બિન અનામત કે અન્ય પછાત વર્ગના લોકો આદિવાસી સમાજના બંધારણીય હકો અને અનામતોનો ગેરલાભ લઈ રહ્યા હોવાનો ગંભીર આક્ષેપો થયા છે। વિશ્લેષણ સમિતિનો કોઈ ખુલાસો કર્યો નથી। અત્યાર સુધી ઘણી બધી અરજીઓ આની પર કરવામાં આવી। 1993 નો આ જે બનાવટી પત્ર હતો એ અંદર ઘુસાડી દેવામાં આવ્યો, એ પણ ખોટી રીતે ઘુસાડી દેવામાં આવ્યો, કારણ કે એનો સંદર્ભ અમે જ્યારે માંગ્યો કે ભાઈ આની અંદર જે મિનિટ્સ, આની અંદર જે વાત કરવામાં આવી છે એના રેકોર્ડ્સ, કે અધિકારીએ કઈ રીતે સાઇન કરી, એ બધા જ જ્યારે રેકોર્ડ માંગ્યા ત્યારે એનો કોઈ જ આધાર પુરાવો આમાં છે નહીં। એટલે અમે કહીએ છીએ કે આ જે દાખલો છે એ સંપૂર્ણ રીતે બનાવટી છે। આ દાખલાનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક અત્યારે સરકારી નોકરીઓ મેળવવામાં, તેમજ જે સાચા આદિવાસી છે એ સાચા આદિવાસીનો હક લેવા માટે ક્યાંક ને ક્યાંક આ બોગસ પ્રમાણપત્રનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। બીજા અન્ય જે લાભો છે તાળપત્રીથી લઈને બીજા એ તમામ લાભો આ એસટી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર લેવામાં આવેલા છે। એટલે આ બોગસ પ્રમાણપત્ર જે છે એ બોગસ પ્રમાણપત્ર આ માધ્યમથી અમે સરકારને અપીલ કરીએ છીએ કે આ બોગસ પ્રમાણપત્ર એ રદ કરવામાં આવે। આ હેન્ડ રાઇટિંગ એક્સપર્ટ જે લોકો કહી રહ્યા છે કે આ બંને પત્ર જે છે મામલતદાર ભાણવડ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર, આ બંને હસ્તલિખિત જે છે એ બંને એક જ વ્યક્તિના છે, અને એક જ વ્યક્તિના ક્યારે હોઈ ન શકે, કારણ કે બંને અલગ અલગ કચેરીના અલગ અલગ કર્મચારીઓ છે, છતાં પણ એક જ વ્યક્તિના છે। જે સાઇન સિક્કા છે એ સાઇન સિક્કા પણ બોગસ ઉભા કરવામાં આવેલા છે। આ છે નરેન્દ્ર ભીખન ગરચર, જેને બોગસ હસ્તલિખિત આદિવાસી પ્રમાણપત્ર બનાવ્યું અને પોતાના દીકરા પોતાના દીકરીઓને પોતાનો ખોટો સંદર્ભ આપી અને આનો ખોટો લાભ લીધેલો છે। જૂનાગઢ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીની અંદર નોકરી કરી રહ્યા છે। આ ઘટના સામે આવતા દાહોદ અને અન્ય વિસ્તારોના આદિવાસી સમાજના અગ્રણીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને સરકાર સમક્ષ આવેદનપત્રો પાઠવ્યા છે। તમામ બોગસ એસટી પ્રમાણપત્રો, નોકરીઓ, મેડિકલ સીટો અને ફાળવેલા પેટ્રોલ પંપ તાત્કાલિક રદ કરવામાં આવે અને જો 15 દિવસમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો આદિવાસી સમાજ દ્વારા રાજવ્યાપી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।